નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। શરૂઆત કરીએ લોકસભાથી, જ્યાં ભારે હંગામા વચ્ચે 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવાનો ઇનકાર કરાતા હંગામો મચી ગયો। વિપક્ષના કેટલાક સાંસદોએ સ્પીકર પર પેપર ફેંક્યા। પેપર ફાડીને ઉડાવનારા વિપક્ષના 8 સાંસદો બજેટ સત્રમાંથી સસ્પેન્ડ થઈ ગયા છે। કોંગ્રેસ અને CPMના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 8 સાંસદોને સસ્પેન્ડ કરાતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો। જણાવી દઈએ કે લગાતાર 2 દિવસથી સંસદમાં ભારે હોબાળો મચી રહ્યો છે અને તે પાછળનું કારણ છે રાહુલ ગાંધીનું નિવેદન। રાહુલ ગાંધી લગાતાર 2 દિવસથી ચીન ડોકલામ મુદ્દે પોતાની વાત રજૂ કરી રહ્યા છે। તેઓ સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે અને કહી રહ્યા છે લગાતાર કે ચીનની સેના ભારતમાં ઘૂસી ગઈ હતી, તે છતાં પણ આપણા થકી કંઈ કરવામાં ન આવ્યું, જેને લઈને લગાતાર સંસદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે।